નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ। સરદાર વલ્લભભાઈ પટેલની આજ રોજ 150મી જન્મ જયંતિની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અંકલેશ્વર જીઆઈડીસી ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી। અંકલેશ્વર ઉદ્યોગ મંડળ, સરદાર પટેલ સેવા સમાજ અને ખોડલધામ પરિવાર દ્વારા સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે જીઆઈડીસીમાં આવેલ તેઓની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા, સાથે તેઓના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, આગેવાન હસમુખ દુધાત સહિત વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। એડીની સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। એકસો 50મી સરદાર પટેલ જન્મ જયંતિ નિમિત્તે એસ્ટેટમાંથી બધા જ મેમ્બરો એકઠા થયા છે અને પુષ્પાંજલિ આપવા માટે। જે રીતે સરદાર પટેલે 562 રજવાડાને એક કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું છે, તે રીતે અલગ અલગ સ્ટેટમાંથી પધારેલ બધા જ ઇન્ડસ્ટ્રીયલિસ્ટો અખંડ મતલબ કે એસ્ટેટનું સારું થાય એ રીતે એસ્ટેટને પણ આગળ વધારે તેવી ભગવાનને પ્રાર્થના કરી અને સરદાર પટેલ જયંતિ નિમિત્તે તેને પુષ્પાંજલિ અલગ અલગ સમાજના તેમજ ઇન્ડસ્ટ્રીમાંથી અનુભવો અને પુષ્પાંજલિ અર્પણ કરતા આનંદની લાગણી અનુભવું છું।